સુરતના કતારગામ વરિયાવ ખાતે આવેલા આઉટર રિંગ રોડ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં શ્રી હનુમાન મંદિર નિર્માણ યજ્ઞનું સહયોગીનું સન્માન કરાયું હતું। સુરતના ન્યૂ કતારગામ વરિયાવ આઉટર રિંગ રોડ પર ભવ્ય શ્રી હનુમાન મંદિર નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ ભવ્ય મંદિર નિર્માણ યજ્ઞના સહયોગી દાતાઓને રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં દાતાઓ સાથે મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો, ભાજપના કાર્યકરો, નેતાઓ અને આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ પણ જોડાયા હતા। મિત્રો, ભગવાનની કૃપાથી આજે જે આપણે ટ્રાઇબલ એરિયા ડાંગ ડિસ્ટ્રિક્ટમાં કોમ્યુનિટી હોલ સાથે શ્રી હનુમાનજી મંદિર બની રહ્યા છે, એને માટે આજે બધાને જેટલા સહયોગી દાતા હતા એના માન સન્માન માટેનો આ પ્રોગ્રામ આપણા મિત્રોએ ભાવનાથી ગોઠવો હતો અને ખરેખર આ ભાવનાથી જેમ ગોઠવો તો, કારણ કે આ ખાલી હનુમાનજી મંદિર નથી બની રહ્યા, એક સમાજ ઉત્થાનનું કામ છે અને સમાજ આજે, કારણ કે જે મંદિરના દાતા હોય છે એ ગામ દત્તક લઈ લે છે, આખું ગામ ઉત્થાન થાય છે। આજે 300 મંદિરમાંથી 175 બન્યા, પણ એનું રિઝલ્ટ જોવો તો એમ લાગે કે આખી ડાંગ ડિસ્ટ્રિક્ટ નું જે 10 વર્ષ આપણી સાથે જલ્દી મળી ગયા હોય, એટલે આ કામ જે કોમ્યુનિટી હોલ યુઝ થાય છે એ આખા ગામને પેલા ગેધરિંગ થવાનું 10 માણસોને પણ સાથે બેસવાની જગ્યા જ નહોતી। આજે કોઈ પણ ગામમાં મંદિરની સાથે જે કોમ્યુનિટી હોલ બને છે એમાં 200-300 માણસો બેસી શકે છે, એટલે ભક્તિ ભાવ સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ અને હનુમાન ચાલીસા, વિદ્યાર્થીઓનું ભણવાનું, આ બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે। એટલે એનું જે આજે સહયોગી દાતાઓનું માન સન્માનનો પ્રોગ્રામ હતો, એમાં દિલ્હીથી આપણા ભારતના 14મા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી પણ પધાર્યા હતા અને એની સાથે આપણા ગુજરાતના ગવર્નર સાહેબ શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ પણ પધાર્યા હતા અને સાથે સાથે વિશ્વકર્મા સાહેબ પધાર્યા હતા અને આપણા સુરતના સૌ પ્રતિષ્ઠિત મહાનુભાવો માન સન્માન મંદિરને આપવા માટે પધાર્યા હતા। સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત, નમસ્તે। એટલે મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે ભાઈ, આપણે સંકલ્પ કર્યો ત્યારે તો ડાંગ ડિસ્ટ્રિક્ટના 300 મંદિરો હતા, એટલે 300 મંદિરનો સંકલ્પ કરેલો, પણ ભગવાનની દયાથી આજે પછી જે આ મંદિરો જાને એનું જે રિઝલ્ટ આવ્યું, લોકો જે જોડાયા, એટલે હવે આખા ફેમિલીએ છેલ્લા 4 મહિનાથી ગડમથલ ચાલતું હતું, તો હવે બધા ફેમિલીએ નક્કી કર્યું છે કે હવે ડાંગ ડિસ્ટ્રિક્ટની બહાર નીકળી અને આપણે ટ્રાઇબલ એરિયામાં, ગુજરાતમાં અને ભારતમાં આપણે 1111 મંદિર બનાવવાનો કોમ્યુનિટી હોલ સાથે સંકલ્પ લીધો છે। ધન્યવાદ। થેન્ક યુ કાકા।